નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 મુખ્ય ટેક્સ્ટ બુક અને એની અંદર આપણે 4 પાઠ પૂરા કર્યા. આજે શરૂઆત કરીએ 5મો પાઠ. પાઠ થોડોક લાંબો છે અને જરૂર પડશે તો આ પાઠને આપણે 2 વિભાગોમાં વહેંચીને ભણીશું. પ્લેઇંગ વિથ ફાયર, અગ્નિ સાથેની રમત, આગ સાથે રમવું. પાઠનું ટાઇટલ સીધો ઇશારો એવો કરે છે ફટાકડા તરફ, અને આ પાઠની અંદર પણ એનો જ ઇતિહાસ આપવામાં આવેલો છે. ભારતમાં અમારા સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક દિવાળી છે. વન ઓફ અવર ફેવરાઇટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી, અથવા ઉત્તર ભારતમાં તેને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે, ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. મોટા ધડાકા સાથે જ્યારે રાતના સમયમાં ફટાકડા આકાશ તરફ જતા હોય, તેનો રોમાંચની સરખામણી કદી કોઈની સાથે ન કરી શકાય. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ. અને જાણે રંગોના તો અદ્ભુત ફુવારા જ ઉડતા હોય, એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. અમારામાંથી ઘણા બધાને આશ્ચર્ય થતું કે આ ફટાકડા બનતા કેવી રીતે હશે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. જુઓ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર અહીંયા જે હાઉ વપરાયું છે, એ હાઉ તમને બતાવે છે રિલેટિવ પ્રોનાઉન. વાક્યની વચ્ચે સંયોજક કેવી રીતે વપરાય, સંબંધી સર્વનામ કેવી રીતે વપરાય, એ દર્શાવતો શબ્દ છે આ હાઉ. વાક્યની અંદર આવી રીતે એનો પ્રયોગ થાય છે. ફંક્શન વર્ડ્સ એની અંદર રચનાગત શબ્દોની અંદર આ રચના આવે છે. જોઈએ આગળ કેવી રીતે આ ફટાકડા હશે એનું અમને આશ્ચર્ય થતું હતું, અને તેમાં શું ભરવામાં આવતું હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. ફટાકડાના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ, આ જેટલું જ શબ્દ કમ્પેરિઝન ઓફ ડિગ્રી બતાવે છે. ધોરણ 10ની અંદર કમ્પેરિઝન ઓફ ડિગ્રી એ ક્યારેક વાક્ય રચનાઓની અંદર કમ્પ્લીટ ધ સેન્ટન્સની અંદર પણ પૂછાય છે. જોઈએ એનું અંગ્રેજીમાં એઝ કરીને રચના આવશે. પહેલાં આપણે ગુજરાતી વાક્યને વાંચી લઈએ. ફટાકડાના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ તેનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ as interesting as, yes, I was talking about the same. as interesting as એટલે ના જેટલું જ પોઝિટિવ ડિગ્રી, અને પોઝિટિવ ડિગ્રી હંમેશા સમાનતાનો ભાવ સૂચવે છે. બે વસ્તુ, બે વ્યક્તિ, બે ઘટના, બે સ્થળ, બે પ્રસંગ, દુનિયાની કોઈ પણ બે બાબત વચ્ચે સમાનતા દર્શાવવી હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાના વિજ્ઞાનને ટેકનિકલ ભાષામાં પાયરોટેકનિક્સ કહેવાય છે. The science of fireworks is technically called the pyrotechnics. ગ્રીક શબ્દ પાયર, જેનો અર્થ અગ્નિ જેવો જ થાય છે, ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર, અને ટેકનિક જેનો અર્થ છે કળા, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ થાય છે એવું નથી. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, પરંતુ સાધનોની આખી એવી શ્રેણીનો સમાવેશ થાય છે. but also a whole range of devices that use similar materials and principles. રોજબરોજના ઉપયોગમાં આવતી સેફટી માચીસ, કે જેને આપણે દિવાસળી તરીકે ઓળખીએ છીએ, એનાથી લઈને ફ્રોમ સેફટી માચીસ that we use every day, અવકાશયાનમાં ઉપયોગી ઘન ઈંધણ તરીકે વપરાતી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. to solid fuel rocket boosters of the space shuttle. ઘરગથ્થુ દિવાસળીને પણ એક ખાસ પાયરોટેકનિક સાધન જ ગણવામાં આવે છે.
The household match is considered a special pyrotechnic device. તેમાં બધી જ પાયરોટેક્નિક્સની અસરો હોય છે, જેમ કે ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ. As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણને પાયરોટેક્નિક્સ શું છે એ સમજાવ્યું અને હવે આપણે જઈએ છે એના ઇતિહાસની અંદર. કેટલાક ઇતિહાસકારોના માનવા પ્રમાણે કાળો પાવડર કે જે ફટાકડામાં મૂળભૂત સામગ્રી તરીકે વપરાય છે તેની શોધ ભારતમાં થઈ હતી. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. 2000 કરતાં પણ વધુ વર્ષો પહેલાં લખાયેલા શુક્રાંતિમાં બંદૂકો જેવા શસ્ત્રો અને અસ્ત્ર-શસ્ત્રોનો ઉલ્લેખ છે. શુક્રાંતિ રિટર્ન, હવે અહીંયા જે રિટર્ન ક્રિયાપદ છે ને બેટા, એ ભૂતકૃદંત તરીકે V3 ક્રિયાપદના ત્રીજા સ્વરૂપ તરીકે અહીંયા વપરાયું છે. ક્રિયાપદના મૂળભૂત 5 સ્વરૂપ છે. જ્યારે તમે નિબંધ લખવાની અંદર, લેટર લખવાની અંદર સિમ્પલ, કોમ્પ્લેક્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સનો જ્યારે ઉપયોગ કરો ને ત્યારે તમને ક્રિયાપદના 5 સ્વરૂપ આવડવા જોઈએ. કમનસીબે ધોરણ 10ની બોર્ડની પેપર સ્ટાઇલમાંથી વર્ડ બિલ્ડિંગ શબ્દ બંધારણની રચના ગુજરાત સરકારે મૂકી નથી. ખરેખર કમનસીબ વાત છે, પરંતુ એ જ્યારે ભૂતકૃદંત, એ તો તમારા કોર્સમાં આવે જ છે, એ અહીંયા ભૂતકૃદંત તરીકે અહીંયા રિટર્ન વપરાયું છે. રિટર્ન મોર ધેન 200 years ago has references to weapons similar to guns and projectile weapons. જો કે સામાન્ય રીતે ચાઇનીઝ લોકોને પાયરોટેક્નિક્સના મૂળ પ્રણેતા ગણવામાં આવે છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમના વિશે એવું કહેવાય છે કે તેમણે 1000 વર્ષ પહેલા કાળા પાવડરની શોધ કરી હતી. They are said to have developed black powder more than 1000 years ago. પશ્ચિમમાં જ્ઞાનનો ફેલાવો થતા લગભગ 200 વર્ષ થયા. It took at least 200 years for the knowledge to spread to west. 1242ના વર્ષમાં અંગ્રેજ સાધુ રોજર બેકને કાળા પાવડરની રીતનો ખુલાસો કર્યો. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. તેમણે તે એટલું ભયંકર તત્વ ગણાવ્યું છે કે જેથી કરીને તેમણે તે ગુપ્ત ભાષામાં લખ્યું. He considered it such a dangerous substance that he wrote it in a code language. સદીઓથી કાળા પાવડર કે ગન પાવડરની મૂળભૂત ફોર્મ્યુલા બદલાયા વગરની જે છે તે જ સતત એ જ રહી છે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. તેમાં વજન પ્રમાણે 75:15:10ની માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું મિશ્ર પ્રમાણ છે. It is a blend, મિશ્ર પ્રમાણ. It's a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. તે લગભગ સંપૂર્ણ મિશ્રણ છે અને વધારાનો સુધારો અથવા વિકલ્પની જરૂર નથી. It is almost the perfect combination as it is and no further improvements or alterations need be made. નિષ્ણાતો જણાવે છે કે experts say that આ માત્ર રાસાયણિક ઉત્પાદન હોઈ શકે. This might be only chemical product કે જેનો ઉપયોગ હજુ પણ જૂની માત્રા અને ઉત્પાદનની પ્રયુક્તિઓમાં થાય છે. Still using the same age old proportions and manufacturing techniques. જો કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસની સાથે, however, with the development of modern chemistry,
ફટાકડામાં પ્રકાશ અને રંગોની અસરો સામાન્ય હોય છે. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. છેલ્લી સદીમાં, ઇન ધ લાસ્ટ સેન્ચુરી, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, કે જે ઊંચા તાપમાને સળગે છે અને ઉજળો પ્રકાશ છોડે છે, which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. તેવી જ રીતે સિમિલરલી તાજેતરમાં રંગોમાં પણ વિકાસ થયો છે. કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. દાયકાઓના સંશોધન પછી પાયરોટેકનિક્સમાં રહેલા મુખ્ય રંગોની ઓળખ થઈ હતી. દાયકાઓ પછી ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. આ રંગોને એક અથવા બીજી રીતે બનાવાય છે. પ્રકાશ અને ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. These colors are formed in one or two ways: luminescence and incandescence. જ્યાં સુધી તત્વમાંથી પ્રકાશ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેને ગરમી આપવામાં આવે છે. Incandescent light is produced when a substance is heated so much. અને આ રીતે ગરમીથી પ્રકાશ ઉત્પન્ન થાય છે that it begins to glow. ગરમીને કારણે પદાર્થ ગરમ અને પ્રકાશિત થાય છે. Heat causes the substance to become hot and glow. શરૂઆતમાં તે સાધારણ લાલ, initially emitting infrared, પછી તે ધીમેથી વધુ ગરમ થતા પૂર્ણ રીતે લાલ, ઓરેન્જ, પીળો અને ઓછો સફેદ એવા રંગના પ્રકાશ ક્રમાનુસાર ઉત્તરોત્તર ધારણ કરે છે. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જ્યારે ફટાકડાના તાપમાનને અંકુશમાં કરવામાં આવે છે ત્યારે when the temperature of a firework is controlled, યોગ્ય સમય સુધી ઇચ્છિત રંગની મેટાલિક પદાર્થની ગરમી કુશળતાપૂર્વક વાપરી શકાય છે. The glow of its metallic substances can be manipulated to be a desired color at a proper time. કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે ઈંધણ એટલે કે ગન પાવડરને ગરમી આપો ત્યારે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ મીન્સ ધ ગન પાવડર, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. જો કે ઈંધણ જે મજબૂત રીતે બંધ છે તે ગરમ થવાને કારણે, however, because the fuel is packed tightly to keep the heat, લાક્ષણિકતા પ્રમાણે તેમાંથી મોટો ધડાકાભેર અવાજ ઉદ્ભવે છે. In the burning take place all of a sudden, it causes the characteristic loud noise. ફટાકડા ઉત્પાદન કરવાની વાસ્તવિક પ્રક્રિયા એકદમ સામાન્ય છે. The actual manufacturing process of firework is simple. ઈંધણ, બાંધનારા બોન્ડ્સ, ગરમ કરનારા અને બીજા ઓક્સિડાઇઝર્સ, પ્રજ્વલન માટે જે વપરાય છે તેમજ કેટલાક કાચા માલની જરૂર છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. આ બધી વસ્તુઓને ભેગી કરીને પીસીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. The ingredients are ground and mixed well.
મિશ્રણને મશીન દ્વારા ધક્કો લગાવવામાં આવે છે કે જેમાંથી લાંબા રોલ અથવા પટ્ટી બહાર આવે છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or stripes. અને ત્યારબાદ કાર્ડબોર્ડ અથવા જૂના ન્યૂઝપેપરોમાં વીંટાળવામાં આવે છે and then rolled in cardboard or old newspapers with a fuse. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તે આગ સાથે જોડાયેલું છે. The greatest danger of pyrotechnics is that it deals with the fire. જાપાન, અમેરિકા કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતોને લીધે કુખ્યાત એટલે કે બદનામ છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. જો કે આ મિશ્રણ ભલેને સ્થાયી હોય અને ભલે તેને ઠંડી જગ્યામાં સૂકું કરીને રાખવામાં આવેલું હોય તો પણ though the mixture is stable if kept cool and dry, ભૂલથી જો ગરમી પકડે તો આગ લાગી જ જાય છે. It can catch fire if heat is accidentally applied. કેટલીક વાર વધુ પડતા ઘર્ષણને કારણે through too much friction sometimes, અથવા તો ટક્કર કે તણખો લાગવાના કારણો પણ જવાબદાર હોય છે. or from a spark or an impact. વૈજ્ઞાનિકો ફટાકડાને વધુ સલામત બનાવવાના નવીન ઉપાયો શોધી રહ્યા છે. Scientists are looking for ways of making fireworks safer. ભારતમાં in India ભારતમાં ફટાકડા ચીનમાંથી આયાત કરવામાં આવે છે. Fireworks used to be imported from China. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર આ આયાત બંધ કરવામાં આવી હતી. ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ અને તામિલનાડુના શિવાકાશીમાં આવેલા ફટાકડાના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ began manufacturing fireworks for દીપાવલી. 1992માં in 1992 ભારત દેશમાં લગભગ 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો. The country used about 60 crores worth of firework અને તેમાંથી 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી જ આવ્યા. And 60 to 70% of this came from શિવાકાશી. શિવાકાશીમાં ઘણા નાના નાના યુનિટોમાં ફટાકડાનું ઉત્પાદન થાય છે. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. તહેવારો અગાઉના 3 મહિના આ વ્યવસાય માટે અતિ વ્યસ્ત હોય છે. 3 months before the festival is the busiest time for these units. અહીંથી દેશના દરેક ખૂણે ફટાકડા મોકલવામાં આવે છે. Fireworks are transported to every nook and corner of the country. જો કે આ લોકોની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સંતોષકારક કહી શકાય તેવી સહેજ પણ નથી. The working conditions of these units are, however, far from satisfactory. બસ આ પાઠને આપણે 2 ભાગમાં વહેંચીશું. પહેલો ભાગ અહીં સુધી જ આપણે જોઈશું. આવતીકાલે આનો બીજો ભાગ આપણે વાંચીશું, અભ્યાસ કરીશું. આ વિડીયોને 2 થી 3 વખત જોઈ લો. ઘણી બધી અલગ અલગ ગ્રામરની રચનાઓ અને શબ્દ પ્રયોગો ઘણા બધા નવા છે. એટલે હું તમને જ્યારે આ પાઠ ભાષાંતર જોડે ચલાવું છું એ એટલા માટે કે તમારી પાસે કદાચ કોઈ ટેક્સ્ટબુક જેવું મટીરિયલ ન પણ હોય તો પણ તમે ઇઝીલી પાઠને ધ્યાન આપીને સમજી શકો. પણ જો તમારી પાસે ટેક્સ્ટબુક છે કાં તો ગાઈડમાં પણ કદાચ પાઠ છાપેલો જ છે
અથવા કોઈ પણ તમારા શિક્ષક ટ્યુશનના શિક્ષકે કે સ્કૂલના ટીચરે મટીરિયલ આપ્યું હોય તો એટલીસ્ટ તમે પાઠના અંગ્રેજી શબ્દોને 2 વખત 3 વખત વાંચી લો, જેનાથી તમારા પ્રોનન્સિએશન ક્લિયર બને. ઓકે, આવતીકાલે મળીશું આ જ પાઠના ભાગ 2 સાથે, પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2. નમસ્કાર.